ભગવાનનું નામ લઈએ, હા બસ અંદરથી નક્કી હોવું જોઈએ. કામ ભલે આપણને ભગવાને 2 મન આપ્યા છે. કેટલા મન આપ્યા છે? 2 મન. એક મન આપણે અહીંયા બેઠા છીએ ત્યાં છે, બીજું મન એવું છે જે આપણે જ્યાં લઈ જઈએ છીએ ત્યાં. તમે ભલે અહીં બેઠા આંખો બંધ કરીને તમારા રહોડા માટો મારો તો ફ્રીજ બંધ કર્યું છે ને, હે આપણું મન ભલે આપણે બધા ભલે અહીં બેઠા, પણ ગઈ રાતે હું ખાધું યાદ કરો. આવી ગયું યાદ? હા છે ને 2 મન. હવે બીજું મન છે ને, પેલું એક મન તો ફરજિયાત એને ત્યાં કથામાં રહેવું જ પડે. પછી અહીં હું કહું એ બધું સંભળાય ખરા, પણ એ સંભળાય એ એમાં ધ્યાન તો બેહે. જો બીજું મન એમ કે કાંઈ નહીં રહે ને ભાઈ બીજું બધું ગયું કરી. 2 મન છે. અવસ્થા માણસની કેટલી છે? તો જાગૃત, અર્ધ જાગૃત અને સુષુપ્ત. આપણે સૂઈ જઈએ ત્યારે પણ એક પ્રકારની અવસ્થા છે. એવા સમયે આપણું ધ્યાન રાખવા વાળું કોઈ છે? એ સમયે ભગવાન આપણને મજા કરાવે, આનંદ આપે. હુઈ જઈએ એટલે બધા થાક ભૂલાઈ જાય. હા, સૂતા જેવું સુખ નહીં. હુઈ જઈએ એટલે ભૂલાઈ જાય કે માથે એટલું દેણું છે. હા, હાથ ભાંગી ગયો પણ હુઈ જાય એટલે ભૂલાઈ જાય હાથ ભાંગી ગયો છે. ગમે એવો ભયંકર તાવ આવ્યો હોય, ડૉક્ટરે એમ કીધું કે તમને તો ઊભા નહીં થાવ લગભગ, તો એ હુઈ જાવ એટલે ભૂલાઈ જાય તાવ આવ્યો છે. આટલું સુખ આપે. અને વળી ધ્યાન કેટલું રાખે? આંગળી અધર કર્યો પથારીમાં જ પીડ્યા હોય એવું. રાતે હોઈ ગયા પછી ઢોલ વાગે તો ન ઉડે એવી અમુક અમુકની નીંદર હોય. હા, છતાં પણ પથારીમાંથી પડતા નથી. એવા સમયે પલંગની પાંગીતે આવીને કોઈ ધ્યાન રાખતું હોય તો એ દ્વારિકાધીશ છે. હા, આપણા પલંગની પાંગીતે બેહે હું મેં તને મોકલ્યો છે આરામ કરવા મોકલ. પણ દુનિયામાં આરામ કરવાના ઘણા ઠેકાણા છે. કોક દી જ્ઞાદા આમ નાખોરા ઢવેડમાં ન કરા. ક્યારેક જાગીને આરામ કર. સૂતા પછી તો આખી દુનિયા આરામ કરે છે. હા, જાગતા આરામ કર. એટલે તમે જુઓ ફિલ્મ થિયેટરમાંથી બહાર નીકળે ને આમ કરતા આમ કરે. ફિલ્મ જોઈને બહાર નીકળાવી આમ જોજો આવું થાય. વરઘોડામાંથી બહાર નીકળાવે ને આમ કરીને બેઠો શાંતિ. તમે જોયા અઠવાડિયે જે રોકાણ જોયા કોઈને બહાર નીકળીને આળો મરડતા? હા, એટલે બરહ પીડમ એ ભગવાન પોતાના દ્રષ્ટ ઉપર વેણું લઈ, વેણું એને આપણે સંભાળીએ છીએ. કોને સંભાળીએ છીએ? તો કીધું જે વહાળી વગાડતા હોય એ યાદ હોય. આપણે દરેક સત્કર્મને યાદ કરીએ છીએ. આપણે પહેલી વહેલી ગાડી કે દિવસે હાકી આપણને કોઈને યાદ નહીં હોય. હા, પહેલું વહેલું આપણને ઇનામ કેદી મળ્યું હતું એ કોઈ દિવસ યાદ નહીં હોય. પહેલા વહેલા આપણે કેદી રોયા હતા એ આપણને યાદ નહીં હોય. પહેલા વહેલા આપણે કેદી હસ્યા હતા એ આપણને યાદ નહીં હોય. કેમ? તો કીધું આપણે સામાન્ય માણસ છીએ. હા, સામાન્ય માણસમાંથી પણ જ્યારે મહામાણસ બને, સ્વામી તમે કહો ને બ્રહ્માનંદ સ્વામીના આજે 250 વર્ષ પૂરા થયા. હા, કેમ 250 વર્ષે એ પૂરા થયા એ યાદ રાખ્યું કે એના 250 વર્ષ. આપણા ગૌઢા દાદા ઉપથી ગયા કેટલા વર્ષથી આપણને ખબર નથી. આપણા બાપુજીની માંડ ખબર હોય. હા, ગૌઢા દાદાને નથી ખબર. બ્રહ્માનંદ સ્વામી ગયા 250 વર્ષ થયા. આપણે યાદ રાખીએ છીએ. હા, આપણા દસ્તાવેજ કેદી બન્યા એ આપણને કોઈને યાદ નથી. પણ મને તમને આજે યાદ કરવું પડે. આજે શિક્ષાપત્રીની જયંતિ છે. હા, શિક્ષાપત્રી જયંતિ ઉજવીએ છીએ જેમાં સાચું લખ્યું છે અને જે સારું જીવા છે એને સમાજ ક્યારેય ભૂલતો નથી. પછી એ વસ્તુ હોય તો ભલે ને વ્યક્તિ હોય તો ભલે. એ પરમાત્માએ અદ્રોષ્ટ ઉપર વેણું લીધી. વેણુ ગીતના કેટલાય શ્લોક છે. અમારા વિદ્વાનો તો વેણુ ગીત ઉપર અઠવાડિયું કથા કરે, પણ આપણે એક શ્લોક લઈ અને આગળ વ્યા જઈએ. અક્ષણવતામ ફલમિદમ ન પરમ વિદામહ. અક્ષણવતામ અહીંયા કોઈ વાંસળીની વાત જ નથી. યાદ રાખો, ભાગવતના બીજા સ્કંદની અંદર કીધું કે આંખની સફળતા હું ભગવાનનું દર્શન. આપણે ત્યાં કહેવત છે મુખમ પવિત્રમ યદિ રામ નામમ, હસ્તમ પવિત્રમ યદિ પુણ્યદાનમ, હૃદયમ ચરણમ પવિત્રમ યદિ તીર્થયાત્રા, હૃદયમ પવિત્રમ યદિ બ્રહ્મનિષ્ઠા. મોઢાની પવિત્રતા શું? મુખમ પવિત્રમ યદિ રામ નામમ. મોઢાની પવિત્રતા તો જ છે જો એ મોઢા વડે ઈષ્ટદેવનું સ્મરણ થાય
ભગવાનના નામ લેવાય તો, નહીતરી જીભ કંઈ કામની નથી. હસ્તમ પવિત્રમ યદિ પુણ્યદાનમ. હાથની પવિત્રતા શું છે? દઈ દેવું, કા માળા કરી લેવી. એટલે બેરખા હામી નજર જાય. લકીઓમાં આપણને કાંઈ ફેર પડે? હોનાની ઘડિયાળું પહેર્યું હોય, હોનાના પટ્ટા પહેર્યા હોય, એનાથી આપણે કોઈ દિવસ કોઈને માપીએ નહીં. પણ ગળામાં બેરખો પહેર્યો એટલે એમ લાગે ખાડો ભગત છે. હા, લકી પહેરી હોય તો આપણને મનમાં કે ભાઈ આમાં દેખાવાય હોય, ભાઈ ખોટું હોય બને. અત્યારે બગસરાનું મળે એટલે એમાં બહુ વિશ્વાસ ન બેહે. પણ માળા બેરખો પહેર્યો એટલે નક્કી જ હોય ભગવાનનો ભગત હશે. પછી ન હોય આપણા ભાઈ, એમાં નોય હોય ઘણી વખત. પેરખા ઘણા પહેરે, તિલક ઘણા કરે, હવે તો કથાઓ ઘણા કરે છે. હા, એની સામે આપણે એનું કઈ આપણે અવગુણ જો અવગુણ નથી જોવા. અન્ય દોષ ગુણ ચિંતા આશ મુક્તવા. પણ પહેલી વસ્તુ યાદ રાખજો, મારું હું કથા ભલે 8 દીથા કરું છું, હા, પણ મારી અંદર જેટલું છે ને એટલું જ તમને લાગશે. તમને એમ હોય કે 8 દીની કથા મને લાગી જશે, નહીં. મારા આચારમાં જે છે ને એટલું જ તમારામાં આવશે. એવું ગુરુ માટે, એવું ભગવાન માટે, એવું દુનિયાના દરેક વક્તા માટે. હા, અહીંયાથી વાતું ભલે મોટી મોટી થાય, ગમે એવડી વાતું થાય, પણ અહીંયા બેઠેલો એના આચરણમાં કળિયુગ છે. સારું બોલતા બધાને આવડે, સારું ગાતા બધું આવડે, બધાને આવડે. નાચવું, કૂદવું, રોવું. આ સંગીતવાળા શિવરંજની કરે ન રોવું એને રોવાઈ જાય. હા, રાગનો પ્રભાવ હોય. રોઈ નાખવું, હસી લેવું, નાચી લેવું, હા, દાંત કાઢી લેવા. કથા એટલી નથી. કથા એનાથી ઉપર છે. કથા એ છે કે રડો, આહુડા બહાર ન નીકળે, અંતર રડતું હોવું છે. હા, ક્યારેક ભગવાનનો વિયોગ થાય ને એવી વાતો થતી હોય તો રોવાઈ જાય. પણ એ રોવાઈ જાય પછી બહારનું રોવાનું ન હોય, ગામને ન દેખાતું હોય, દ્વારિકાધીશને દેખાતું હોય કે આ રોવે છે. હસો ભગવાનની કંઈક લીલા સાંભળીને દાંત કાઢો, ખડખડાટ હસી પડો. એ હસી પડો ત્યારે કોઈને સંભળાય એવું નહીં, પણ દ્વારિકાધીશને ખબર પડી જાય કે જો મેં કર્યું એટલે કેવા દાંત આવ્યા. હા, છતાં પણ આવા સમયે પણ તમે કોઈને અવગુણ ન જુઓ. એક દાદા કથા કરતા હતા, એની હારે રહેવાવાળા સંગીતવાળા બધા એને એક વખત દાદાને ઉતારે પ્રશ્ન કર્યો કે દાદા વ્યાસપીઠ ઉપરથી તો બહુ મોટી મોટી જવા જોશો, હા, તમારા જે વાતો કરો એમાં કાંઈ અધૂરો ને, આખું ગામ આમ સ્તબ્ધ થઈ ગયું. ઓહો, પણ દાદા તમારી ભેગા રહીએ છીએ ને તમારું પેમેન્ટ લઈએ છીએ, ખોટું ન લગાડો. તમે એક વાત કહીએ, હું ખોટું નહીં લાગે ને? તો કીધું ના ના ના, તમે કહો તો ખરા. હું તો કીધું દાદા તમે ગામને જે વાતો કરો છો એવું તમારામાં તો કાંઈ દેખાતું નથી. સદાચારની આચારની જે વાતો તમે વ્યાસપીઠથી ઉપરથી આમ લગાડીને ઘા કરો છો એવું દાદા તમારા જીવનમાં તો કાંઈ નથી. દાંતે મજા આવી ને? હા, દાદાનું પોતાનું આવ્યું લે એટલે મજા જ આવે ને. અહીંયા તો એવું કંઈ નથી. નકર અમારું આવે એટલે બધાને બહુ મજા આવે. કોઈક બ્રાહ્મણ ગડબડ ગોટો પ્રભુ મોટો હાન ફલાણું દીકરો એટલે બધાને જાઓ ઉપાડ્યો. ભગવાનને આમ એટલે તો યાદ રાખજો, લાગશે સારું. આ પ્રકાશની વેલ્યુ ત્યાં સુધી છે જ્યાં સુધી લાઇટ છે. તો આ પ્રકાશની વેલ્યુ ક્યાં સુધી છે? જ્યાં સુધી છે લાઇટ છે ત્યાં સુધી. આ ડોમ કાઢી નાખો પછી એક પ્રકાશ આવે છે, એને તમારથી કાંઈ ફેર પડશે? એને તારની થાંભલાની સબસ્ટેશનની જરૂર છે? આ ઈ પ્રકાશ છે. હા, આ જે પ્રકાશ છે ને ઈ છે. આ ક્યાંય વાયર લાંબા દોરડા લાંબા કરી નથી એવા, આના કનેક્શનો નથી. આ જ્યાં જાય ત્યાં એનું કવરેજ ગોતી લે છે. એટલે આ ઈ છે. નફરત નથી કરતા, હા, પણ ધર્મની, શાસ્ત્રની, સાધુની, બ્રાહ્મણની, મા બાપની નિંદા કરે. આ વ્યાસપીઠ માથે બેઠો હોય ને મા બાપને ન હાચવતો હોય તો એવો અમને નથી ગમતો, નથી ગમતો. પછી દુનિયા ભલે ને માથે ચડાવીને આટા મારતી હોય, નથી ગમતો, નથી ગમતો. વાતો કરવાથી શું થાય? તમે અહીં બેહીન મા બાપના નામે પીલુડા પડાવો છો. તમારા મા બાપને હાથ રાખવા તમારી બાયડી રાજી નથી. તમારી બાઈને તમારા મા બાપ ગમતા નથી, અને એમાં તમારા મા બાપ તમને નથી ગમતા એવા સમયે તમારા બાયનો પક્ષ લઈને તમે નોખા કર્યા છે ને પાછા અહીં બેઠા બેઠા વાતો કરો સંયુક્ત કુટુંબમાં રહેવું જોઈએ. હા, એ લાગશે તમને? એટલે યાદ રાખો, એપીજે અબ્દુલ કલામ મુસલમાન છે છતાં ગમે છે. એપીજે અબ્દુલ કલામ મુસલમાન છે છતાં એમ થાય કે આ દેશનો રાષ્ટ્રપતિ અને એક જબરજસ્ત વ્યક્તિત્વ જેને દુનિયાએ સ્વીકાર્યું. કૃષ્ણ એ શીખવાડે, અક્ષણવતામ, આંખનું ફળ એ છે હારું જોવો. અક્ષણવતામ ફલમિદમ, આંખનું ફળ એ છે કૃષ્ણના જીવનનું. ભાગશાળી કેટલી
સામાન્ય લાકડીમાંથી બનેલી વાંસળી. એક વાહળી કેટલી ભાગશાળી સ્વામી, એને એ વાહળી એના જીવનની અંદર તો કોઈ દી કૃષ્ણથી દૂર ન થઈ. પિત્તળના લાલાની પાસે જ્યાં સુધી વાંસળી ન હોય ત્યાં સુધી લાલો અધૂરો ગણાય. હા, પિત્તળનો છે, એ નથી બોલતો, નથી ચાલતો, નથી ખાતો, નથી પીતો, પણ વાઘાલ્યો એટલે વાહળી ભેગી લેવી જ પડે છે. આ વાહળી કેટલી ભાગશાળી. વેણુગીતની અંદર એક ગોપીએ એ કીધું કે વાંસળીને જ્યારે ભગવાન લાડ લડાવે છે તો કેવા લાડ લડાવે છે, તો કીધું હોઠ ઉપર ભગવાન પધરાવે છે. ક્યાં પધરાવે છે? આવી રીતના આમ કરે ને. તો જુઓ, ગોપી કહે કે મને એવું લાગે આ ભાગ પોછો હોય ને, મુલાયમ હોય એકદમ, એટલે ભગવાન વાહળીને વગાડતા નથી, વાહળીને આરામ કરાવે છે. ક્યાં આરામ કરાવે છે? તો કીધું પોતાના હાથની ગાદી ઉપર આરામ કરાવે છે. હાથની ગાદી ઉપર આરામ કરાવે છે. તો કીધું હા, આવી રીતના આ વાહળીનો બેડ છે. તો હોઠ ઈ તો એ કે વાંસળીનું ઓશિકું છે. આમ કરે છે તો વાંસળી શું કરે? વાંસળીને ભગવાન પગ દબાવે છે. એ વાંસળીને નીંદર આવી જાય એટલા માટે ભગવાન પંખો નાખે છે. તો એ વીંઝણો કયો? તો કીધું ભગવાન આંખ ખોલે છે, બંધ કરે છે, ખોલે છે, બંધ કરે છે. એ પાપણ ભેગી થાય, નોખી થાય, એમાંથી હવા નીકળે. એ હવા વડે ભગવાન વાંસળીને બહાર નાખે છે. ભગવાનનું નકવેસરનું મોતી, ભગવાનના મસ્તક ઉપરથી પડેલો છાંયો, ઘૂઘરવાળા વાળ, એ ગોપીને વાંસળીને છાંયો આપે છે. અને કનૈયો ભગવાન દ્વારિકાધીશ વાહળીને સૂર આવે છે કે સૂઈ જા. અને એ વાંસળીને આ લાડ એટલે વેણુગીતને વંદન કરો. નીકળીએ આપણે ત્યાંથી આગળ. એ ભગવાન ત્યાંથી અનેક વખત લીલાઓ કરતા કરતા એક વખત નંદ બાબા દિવાળીનો દિવસ આવ્યો, ગામમાં હવનની તૈયારી હાલે છે, યજ્ઞ થાય છે. દર વર્ષે થાય છે. નંદ બાબાએ કીધું કે યજ્ઞ કરો છો, બધી વસ્તુઓ ભેગી કરો. કાષ્ટ ભેગા થવા મળ્યા. ભગવાન કૃષ્ણએ ગોવાળિયાઓને પૂછ્યું કે આ બધી હેની તૈયારી હાલે છે? તો કીધું આપણે દર વર્ષે યજ્ઞ કરીએ છીએ, એ યજ્ઞ આપણે કરવાનો છે. ભગવાન કૃષ્ણ ઠાકોરજી નંદ બાબાની પાસે જઈને પૂછે છે કે બાબા આ શું હાલે છે? નંદ બાબાએ કીધું કે યજ્ઞ કરીએ છીએ. તો ન કરીએ? તો કીધું ન કરીએ તો ઇન્દ્રનો અપરાધ થાય. ઇન્દ્રનો અપરાધ થાય તો શું થાય? તો કીધું વરસાદ ન આવે. વરસાદ ન આવે તો કીધું આપણે દુઃખી થઈએ. ભાગવતમાં શ્લોક લખ્યો છે. નંદ બાબાને દ્વારિકાધીશે કીધું કર્મણે જાયતે જંતુ કર્મણે વિલીયતે સુખમ દુઃખમ ભયક્ષેમમ કર્મણે વા વિપદ્યતે. માણસ કર્મથી સુખ પામે, કર્મથી દુઃખ પામે, કર્મથી માણસ રાજી રહે, કર્મથી જ માણસ શોકને પામે. નંદ બાબાએ નહીં, રામે પણ કીધું સુનહુ ભરત ભાવી પ્રબલ બિલખી કહાવું રઘુનાથ. આખી દુનિયાને મજા કરવા તમારે જેમ જીવવું હોય જીવો. ભગવાને છૂટ આપી છે, પણ 6 વસ્તુ ભગવાને પોતાના હાથમાં રાખી છે. એમાં પહેલી વસ્તુ જન્મ. જન્મ ભગવાન પૂછીને ન આપે. મને તમને પૂછે ક્યાં જન્મ, તો આપણે થોડા નીટલીમાં જન્મો, તમે એમ કહો ને અમેરિકા જન્મવું છે. હા, જન્મ પૂછે તો આપણે થોડા આ જન્મીએ તો બધા અમેરિકન કેનેડા જવું છે, લાઈનો લાગી છે. એટલે જન્મ ભગવાન પૂછીને આપતા નથી. સેમ તેવી જ રીતના મરણ પણ ભગવાન પૂછીને આપતા નથી. મરવા સમયે ભગવાન પૂછતો નથી. એ તો કોઈક ભાગશાળી હોય એને માણકી દેખાય, નકર તો લગભગ પાડા જ હોય મોટા ભાગે. હા, દેખાવાવાળાને દ્વારિકાધીશે દેખાણો હશે, પણ નહીતર તો એવું પણ થાય છે. મરણ પણ ભગવાન પૂછીને આપતો નથી. એટલે તો ફરવા ગયો, કૈલાસની યાત્રા કરવા ગયો, ત્યાં ગુજરી જાય. ક્યાં ગયા હોય? કૈલાસ ગયા હોય, ત્યાં ગુજરી જાય. કારણ કે મરણ ભગવાનના હાથમાં છે. જન્મ મરણ હાનિ નુકસાન. મને તમને જીવનમાં ઘણા પ્રકારના નુકસાનો થયા છે ને. તમે કોઈથી ભગવાન પાસે માનતા કરી હતી કે ભગવાન થોડીક ખોટ ધંધામાં દેજે, આ 10 વર્ષથી હરખું હાલ્યું જાય છે, તો છતાં પણ ક્યારેક ખોટ ખાવી પડે છે. હાનિ લાભ, ક્યારેય ભગવાન સપને ન વિચાર્યું એવો લાભ મળે. હા, સોજિત્રા પરિવાર સપને તમને વિચાર ન આવ્યો હોય કે આપણી દીકરીના લગ્ન આપણે દ્વારિકામાં કરશું. આ લાભ દ્વારિકાધીશે આપ્યો ને તમને.
રમેશભાઈ લાભ નથી આપ્યો ને, આ તમારા બંનેનો સમન્વય છે, તમારા બેના વિચારો એક થયા, એનું ફળ દ્વારિકાધીશે આપ્યું છે. આ લાભ છે. રૂપિયા એ લાભ નથી. રૂપિયા તો ગમે ત્યાં કમાઈને ગમે ત્યાં વપરાઈ શકે, પણ દર્શનનો લાભ